નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે ઓપ્ટ આઉટનો છેલ્લો દિવસ એટલે કે 8 ડિસેમ્બર આજે રાત્રિના 12 વાગ્યા સુધી ઓપ્ટ આઉટનો ઓપ્શન ઉમેદવાર મિત્રો છે તે પસંદ કરી શકશે। પરંતુ જાણવા એવું મળેલું છે કે આજે છેલ્લો દિવસ હોવા છતાં પણ ઓપ્ટ આઉટ ઓપ્શનની અંદર કંઈક સમસ્યા સર્જાઈ રહી છે તેવું જાણવા મળી રહેલું છે। તદુપરાંત ભરતી બોર્ડને ઉમેદવાર મિત્રો ફરી વખત એક વિનંતી કરી રહ્યા છે। જે આ મિત્રો શું છે વિનંતી અને શું છે સંપૂર્ણ વિગત, જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। મિત્રો, માહિતી વિગતવાર જોઈએ તમે અહીંયા જોઈ શકો છો। દીપક રાજાણી સાહેબ દ્વારા 8 ડિસેમ્બર 10 વાગે એક માહિતી આપવામાં આવેલ છે કે લોકરક્ષકના પરિણામ છે ઓપ્શન આઉટમાં સમસ્યા સર્જાઈ હોવાની ઉમેદવાર મિત્રો છે તે ફરિયાદ કરી રહ્યા છે અને આજે અંતિમ દિવસ છે જે દરેક ઉમેદવાર મિત્રો જાણે છે। 8 ડિસેમ્બર આજે રાત્રિના 12 વાગ્યા સુધી જે ઉમેદવાર મિત્રો ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કરવા માગતા હોય તેના માટે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ હોવાના કારણે ઉમેદવારોને નડી રહી છે ઘણા બધા પ્રશ્નો। તો ભરતી બોર્ડ દ્વારા ત્વરિત પગલાં લેવાય તેવી પણ માંગ ઉઠેલી છે। જે આ મિત્રો શું સમસ્યા સર્જાઈ રહી છે તેમને લગતી હજી કોઈ માહિતી નથી, પરંતુ ઓપ્ટ આઉટ ઓપ્શનને ધ્યાનમાં રાખીને સમસ્યાઓ સર્જાઈ રહી છે। તો જે સમસ્યા સર્જાઈ રહી છે એમને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા ત્વરિત પગલાં લેવાય તેવી માંગણી ઉઠી રહી છે। જે આ મિત્રો તદુપરાંત આગળ જોઈએ તો હજી પણ ઉમેદવાર મિત્રો છે તે PSIનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે વિનંતી કરી રહ્યા છે। આપણે પણ ભરતી બોર્ડને એક જ નાનકડી વિનંતી કરીએ છીએ કે હવે એટલી બધી ઉતાવળ ઉમેદવારોને નથી, એટલો સમય રાહ જોઈ લીધો તો થોડી હજી પણ રાહ જોવા માટે ઉમેદવાર મિત્રો તૈયાર જ છે, પરંતુ જે આ PSIનું પરિણામ છે, જે રિઝલ્ટ છે એ આપો અને પરિણામ આપ્યા બાદ ફરી વખત ઓપ્ટ આઉટનો ઓપ્શન છે તે એક વખત ફરી વખત એમનો સાંચ આપો। હજુ બીજા ઘણા ઉમેદવાર મિત્રો છે તે ઓપ્ટ આઉટ કરી શકે છે, માટે ખાસ કરીને હજુ બીજા ઘણા ઘરોમાં પ્રકાશ ફેલાશે। બસ નિર્ણય તમારા હાથમાં છે, તમે ચોક્કસ અને યોગ્ય નિર્ણય લ્યો એવી દરેક ઉમેદવાર મિત્રો આશા રાખીને બેઠા છે। જે આ મિત્રો હજી પણ ઉમેદવાર મિત્રો એવું કહી રહ્યા છે કે આટલી રાહ જોઈ લીધી પરિણામ માટે, હજી પણ થોડી ઘણી રાહ જોવી પડે તો રાહ જોવા માટે ઉમેદવારો તૈયાર છે, પરંતુ PSIનું જે અટકેલું પરિણામ છે તે આપો અને પરિણામ આપ્યા બાદ ફરી વખત લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર ઓપ્ટ આઉટનો એક સાંચ આપવામાં આવે, જેથી કરીને PSIવાળા ઉમેદવાર મિત્રો હશે તેમને લોકરક્ષક દળની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હશે। તો જેટલા ઉમેદવાર મિત્રો હશે તે PSIની અંદર જતા રહેશે અને તેમની જગ્યા છે તે લોકરક્ષક દળની અંદર ખાલી પડી શકે છે। જો આવું ન થાય માટે ખાસ કરીને PSIનું પરિણામ પહેલાં આપવામાં આવે, ત્યારબાદ ફરી વખત ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે। આવી રીતની ઉમેદવાર મિત્રો છે તે ભરતી બોર્ડને એક નાનકડી વિનંતી કરી રહ્યા છે। હવે તો આગળ શું થાય, PSIનું પરિણામ ક્યારે આવે તેમને લગતી હજી સુધી કોઈ જાતની માહિતી નથી, પરંતુ મીડિયાના માધ્યમે આપણને એવી માહિતી મળી કે PSIનું પરિણામ આ ચાલુ અઠવાડિયાની અંદર આવી શકે છે। જે આ મિત્રો આવી શકે છે, ઓફિશિયલ રીતે કોઈ માહિતી નથી। તદુપરાંત તમારું શું કહેવું છે, શું ખરેખર PSIનું પરિણામ આપ્યા બાદ ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવો જોઈએ? તમે શું કહેવા માગો છો નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।